મિડ ડે ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગમખ્વાર દુર્ઘટના, ઇન્દોર ટ્રેન અકસ્માતમાં 90 લોકોના કરુણ મોત અને 1 ઘાયલ। રેલવે મંત્રી સુરેશ પ્રભુએ તપાસના આપ્યા આદેશ। કેન્દ્ર સરકાર દ્વારા મૃતક પરિવારને 3.5 લાખ અને ઇજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત। ઉત્તર પ્રદેશ સરકારે મૃતકના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત। દેશને કાળું ધન અને ભ્રષ્ટાચાર સહિત તમામ પ્રકારની ગંદકીથી મુક્ત કરાવવા ખભે ખભા મિલાવી સાથ આપવા બદલ પ્રજાજનોનો આભાર માનતા પ્રધાનમંત્રી મોદી। કહ્યું કે ભ્રષ્ટાચાર, કુપોષણ, અસ્વચ્છતાથી સૌથી વધુ પીડિત છે ગરીબ। નોટબંધીના નિર્ણયને સામાન્ય લોકોનો આવકાર। કોઈ પણ શાખામાંથી જૂનું ચલણ બદલાવાની સુવિધાથી વરિષ્ઠ નાગરિકો ખુશ। સુરતમાં એસબીઆઈ દ્વારા મોબાઈલ એટીએમ કાર્ડની શરૂઆત। તો ફરિયાદ નિવારણ માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત। રાજ્યનો વિકાસ માળખાગત સગવડો અને જીડીપીથી નહીં પણ કલા, સાહિત્ય, સંસ્કૃતિના વિકાસથી ઓળખાય તેવી રાજ્ય સરકારની નેમ હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। સાહિત્ય શિક્ષણમાં શિરમોર એવા 2 વ્યક્તિ વિશેષ ડોક્ટર કુમારપાળ દેસાઈ અને ડોક્ટર CL પટેલને શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરતા મુખ્યમંત્રી। આવતીકાલથી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો ગાંધીનગરથી આરંભ કરાવશે મુખ્યમંત્રી વિજય રૂપાણી। રાજ્યના 1.5 કરોડ ઉપરાંત બાળકોની 21 નવેમ્બરથી 21 ફેબ્રુઆરી દરમિયાન થશે તબીબી તપાસ। હૃદય, કિડની કેન્સર, લીવર પ્રત્યારોપણ જેવી સારવાર પણ વિનામૂલ્યે કરાશે। બાળ અધિકારો અને બાળ તંદુરસ્તીની જાગૃતિમાં મીડિયાની પ્રશંસનીય ભૂમિકા હોવાનું જણાવતા માહિતી નિયામક AJ શાહ। તંદુરસ્ત બાળ ઉજ્જવળ આવતીકાલ આ વિષય પર ગાંધીનગરમાં યોજાયો સેમિનાર। સમાચાર વિસ્તારપૂર્વક। પટના ઇન્દોર એક્સપ્રેસ આજે મળસ્કે 3 વાગે કાનપુર ઝાંસી વિભાગમાં પુખરાય રેલવે સ્ટેશન પાસે દુર્ઘટનાગ્રસ્ત બની હતી। મધ્યરાત્રિએ ટ્રેનના 14 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હતા। દુર્ઘટનામાં 90 લોકોના મોત થયા છે જ્યારે 150થી વધુ ઇજાગ્રસ્ત બન્યા છે। કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 3.5 લાખ જ્યારે ઇજાગ્રસ્તોને 50,000ની જાહેરાત કરી છે, જ્યારે ઉત્તર પ્રદેશ સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે। આ ઘટનાની જાણ થતાં રેલવે સત્તાવાળાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા। આ દુર્ઘટનામાં ક્રેન અને કટરનો ઉપયોગ કરીને ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાનો પ્રયત્ન કરાયો હતો। સ્થાનિક લોકો દુર્ઘટનાગ્રસ્ત ટ્રેનના બચી ગયેલા મુસાફરો માટે ભોજન પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું। પ્રધાનમંત્રીએ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનો સમક્ષ સંવેદના સહ દુઃખ વ્યક્ત કર્યું હતું। ગૃહમંત્રી રાજનાથ સિંહે પોલીસ વડા તેમજ સંબંધિત એજન્સીઓને ઘટના સ્થળે પહોંચી બચાવ અને રાહતના આદેશ કર્યા હતા। રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ તપાસના આદેશ આપ્યા છે। તેઓ ઘટના સ્થળે જવા રવાના થયા છે। હોસ્પિટલની 30 એમ્બ્યુલન્સ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા કામે લગાડી છે। રેલવે વિભાગ, રાજ્ય પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે। અકસ્માતના પગલે ઘણી ટ્રેનોને ડાયવર્ટ અને અન્ય ટ્રેનોને રદ પણ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગ્લોબલ સિટીઝન ફેસ્ટિવલને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા જણાવ્યું હતું કે દેશમાં સ્વચ્છતા અભિયાનનું ફલક આગળ વધી રહ્યું છે। સીમા પારની સફાઈ હોય કે કાળા ધનથી ભરેલી તિજોરીઓની સફાઈ, બધું જ જોરશોરથી ચાલી રહ્યું છે। પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સ્વચ્છતા અભિયાનમાં ખભે ખભા મેળવીને સાથ આપવા બદલ હું આભારી છું। તેમણે કહ્યું કે સ્વચ્છતા અભિયાનમાં વેસ્ટ મેનેજમેન્ટનું માળખું તૈયાર થઈ રહ્યું છે। સરકાર આગળ પણ આપના સહયોગની અપેક્ષા રાખશે। પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગરીબી કોઈ પણ સભ્ય સમાજ માટે અભિશાપ છે। તેમણે કહ્યું કે કુપોષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, અસ્વચ્છતાની સૌથી વધુ અસર ગરીબો ઉપર પડે છે। आजकल बॉर्डर के पार की सफाई हो या काले धन से भरी तिजोरियों के भीतर तक की सफाई हो, सब कुछ जोर शोर से चल रहा है। सफाई आंदोलन के इस दूसरे चरण में भी मुझे आपका अमूल्य साथ मिल रहा है।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આગ્રામાં સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનાનો શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવાસ યોજના હેઠળ 50 લાભાર્થીઓને ફાળવણી પત્ર પણ સોંપશે. સરકારનો આવાસ યોજના હેઠળ 3 વર્ષમાં 1 કરોડ ગ્રામીણોને ઘર આપવાનો લક્ષ્યાંક છે. આવાસ યોજના હેઠળ નવા મકાન માટે 1.5 લાખ રૂપિયા અપાશે. નવું મકાન આધુનિક સુવિધાસભર રસોડું, શૌચાલય અને વીજળી જોડાણ સહિતનું રહેશે. પીએમ આજે આગ્રામાં ભાજપાની પરિવર્તન રેલીને પણ સંબોધિત કરશે. રૂપિયા 500 અને 1000ની નોટ બદલવા કે ડિપોઝિટ કરવાનું બીજું અઠવાડિયું પૂર્ણ થાય છે ત્યારે કેન્દ્ર સરકારની સૂચનાથી રિઝર્વ બેન્કે લીધેલા કેટલાક નિર્ણયથી હાલાકી હળવી બની છે. શનિવારે માત્ર સિનિયર સિટીઝનને નાણાં તબદીલ કરવા માટે વિશેષ અગ્રિમતા આપવામાં આવી હતી, તો મનોરંજન કર કમિશનર ડોક્ટર ધીરજ કાકડિયાની યાદી મુજબ બાકી મનોરંજન અને સુખ સુવિધા કરની ચૂકવણી જૂની 500 કે 1000ની ચલણી નોટથી 24 નવેમ્બર સુધી થઈ શકશે. આ માટે બેંકમાંથી અલગ કાઉન્ટરની સુવિધા પણ ગોઠવાઈ છે. સામાન્ય જનતાને નાણાં તબદીલ કરવા મુશ્કેલી ના વેઠવી પડે તે હેતુસર અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ હેલ્પલાઇન શરૂ કરવા સાથે ટોલ ફ્રી નંબર પણ આપ્યો છે, જેથી સરકારી કામે આવતા જતા નાગરિકોને નાણાં સંબંધી કોઈ સમસ્યા ના રહે. નાગરિકો પોતાને પડતી બેંક સંબંધિત કે નાણાં સંબંધિત સમસ્યા અપાયેલા ટોલ ફ્રી નંબર પર જણાવશે તો તુરંત જ હેલ્પલાઇન વિભાગ જે તે વિસ્તારની બેંકના ચીફ મેનેજરને સમસ્યા નિવારણ માટે સૂચિત કરશે, જેથી નાગરિકોની સમસ્યાનો સુખદ ઉકેલ ત્વરિત આવે. તો બીજી બાજુ મનોરંજન કર કમિશનરે પણ મનોરંજન ટેક્સ અને લક્ઝરી ટેક્સ પર 24મી નવેમ્બરની મોડી રાત સુધી જૂની નોટ સ્વીકારવા જાહેરાત કરી છે અને તમામ કલેક્ટર્સને આદેશ જારી કરી બેંક સાથે વિમર્શ કરી અલગ કાઉન્ટર્સ શરૂ કરવા જણાવ્યું છે. આ ખાસ વ્યવસ્થાથી હરવા ફરવાના સ્થળો કે હોટેલ્સમાં નાગરિકો જૂની નોટથી પોતાનો વ્યવહાર કરી શકશે. આમ નોટબંધી સાથે સરકારી વિભાગ અને સરકાર ખુદ સામાન્ય નાગરિકોની સમસ્યા નિવારણ માટે પહેલ કરી રહી છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે 079-1356-0511 અને ટોલ ફ્રી 1073. અહીંયા અલગ અલગ પ્રકારની જે બેંકોમાં અને પોસ્ટ ઓફિસમાં મુશ્કેલીઓ પડે છે ગ્રાહકોને બેંકમાં નાણાં બદલવા માટે 500ની 1000ની જૂની નોટો, ત્યાં અહીંયા એમની હેલ્પલાઇન નંબર ઉપર એ લોકો એમની કમ્પ્લેન નોંધાવી શકે છે. કમ્પ્લેન નોંધાયા પછી અમારા દ્વારા અહીંથી જે તે બેંકના લીડ મેનેજરને આ કમ્પ્લેન ફોરવર્ડ કરીએ છીએ. એમના દ્વારા જે તે બ્રાન્ચને ટાર્ગેટ કરી જ્યાં કોઈ પણ મુસીબત થતી હોય તે લોકો સીધો એનો સંપર્ક કરી અને ફરિયાદનું નિવારણ કરવાનો હકારાત્મક પ્રયત્ન કરે છે. શનિવારનો દિવસ ખાસ કરીને સિનિયર સિટીઝન માટેનો રહ્યો. દિવસભર સિનિયર સિટીઝન પોતાનું જૂનું નાણું બદલવા બેંક પર ગયા તો અન્ય નાગરિકોને નાણાં તબદીલ કરવા પર વિરામ હતો. જો કે પોતાના બેંક ખાતાને સુચારુ રીતે ઓપરેટ કરવા માટે સૌ કોઈને છૂટ અપાઈ હતી. સિનિયર સિટીઝન સિવાય નોટ બદલવા પર પ્રતિબંધથી બેંકની બહાર કતાર ઘણી ઓછી જોવા મળી. આ હકારાત્મક અભિગમને સિનિયર સિટીઝન્સે પણ બિરદાવ્યો હતો. મારું નામ ભાવના જોશી. સિનિયર સિટીઝન માટે જે આ કાયદો લાવ્યા છે ઘણો સારો છે. મારું એકાઉન્ટ દૂર હતું પણ હવે નજીકમાં આવી છે તો મને પૈસા ઝડપથી ને સારી રીતે હું લાઈન વિના મેળવી શકી છું. આજે સરકારે જે નિર્ણય કર્યો છે એ બહુ સરસ નિર્ણય છે અને જે શરૂઆતમાં જે લોકોને તકલીફ પડી અને જે 2 દિવસથી જે સરકારે નિર્ણય ચેન્જ કર્યા કે લગ્ન માટે પણ પૈસા આપશે અને જે સિનિયર સિટીઝન માટે કોઈ પણ બેંકની અંદરથી એ લોકો પૈસા લઈ શકશે અને જે બાકીના એડલ્ટ લોકો છે એમને જે તે બેંકમાં જે ખાતું હોય ત્યાં જ જાય એટલે જેથી કરીને ભીડ ઓછી થાય. તમે જોઈ શકો છો કે આજે અહીંયા બહુ ભીડ નથી અને આસાનીથી પૈસા મળી જાય છે. બસ સરકારે જે નિયમ આજે લાયા એ નિયમ પહેલા લાવવાની જરૂર હતી કે જે બ્રાન્ચમાં તમારું એકાઉન્ટ હોય એ બ્રાન્ચમાં જ તમારા પૈસા ઉપડવાના. તો અત્યારે લાઈનો છે જ નહીં, તરત મારા પૈસા એક્સચેન્જ થઈ ગયા, ટ્રાન્સફર આજે 2000 રૂપિયા. આ જ નિયમ પહેલા જ કરવાની જરૂર હતી. બીજી તરફ જામનગર, સુરત અને અરવલ્લી પંથક પણ સિનિયર સિટીઝને બેંકમાં પોતાના વ્યવહાર નિપટાવ્યા હતા. બેંકમાં આજના દિવસે જેમનું ખાતું જે બેંકમાં હોય ત્યાંથી જ નાણાં બદલવાની સુવિધા આપવામાં આવી હતી. જોકે સિનિયર સિટીઝનને વિશેષ છૂટ અપાતા જામનગરની બેંકમાં સિનિયર સિટીઝને આરામથી બેંક સેવાનો ઉપયોગ કર્યો હતો. આજે જે સ્ટેટ બેંક દ્વારા જે આ સુવિધા ઊભી કરવામાં સિનિયર સિટીઝન માટે કરવામાં આવેલી છે ખરેખર આરામદાયક છે, સુખદાયક છે. પણ ખરેખર જોવા જાવ ને તો અંદર પાણીની વ્યવસ્થા છે, ચા પાણીની વ્યવસ્થા રાખેલી છે, લાઈનમાં આવે છે, કોઈ એમાં હડકંપ નથી મચતો. એમાં સારી વાત છે અને એમાં અમે આરામથી અંદર આવી ગયા છીએ. આજે મારો 5મો કે 6ઠો જ વારો છે અને જે આ યોજના કરી છે બહુ સરસ. हाँ, सरकार के द्वारा नोट बदली का जो कार्यक्रम चलाया जा रहा है उसके अंतर्गत हमने बैंक से प्राप्त निर्देशानुसार और आरबीआई की गाइडलाइंस के अनुसार हमने आज सीनियर सिटीजन्स के लिए स्पेशल एक अलग काउंटर बनाया है. उनको सब प्रकार की सुविधाएं दी जा रही है.
साथ ही साथ में उनके लिए पानी और छाया की व्यवस्था भी हमने बाहर की टेंट लगा के किया है। મોદી સરકારે 8 નવેમ્બરથી દેશભરમાં 500 અને 1000ની નોટ બંધ કરી કાળું નાણું નાથવા કરેલા નિર્ણયને પ્રજાજનો બહોળો આવકાર આપી રહ્યા છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએથી કાળું નાણું નાથવા હાથ ધરેલા પગલામાં આગે કદમનો સૂર સામૂહિક રીતે ઉઠી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે સરકારે જે નિર્ણય લીધો નરેન્દ્ર મોદી સાહેબે કે 2.5 લાખ સુધી લગ્ન માટેની પણ એને ઉપહાર એના ખાતામાંથી કરી શકશે, એના માટે પણ ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. લાઇનમાં ઊભું બેસવું, સિનિયર સિટીઝન તકલીફ બધાને છે, ગરીબથી માંડીને બધાને તકલીફ છે. તો મારી દ્રષ્ટિએ 100% સફળ થશે. આ લોકોએ જે મોદી સરકારે જે વ્યવસ્થા કરી બહુ સારી છે. જે બ્લેકનો પૈસો એ પૈસો વ્હાઇટ થવાનો, કાયદેસર જે અત્યારે બિલ નથી બનાવતા એ બધા બિલ બનાવવા માટે તો આમ જનતાને ફાયદો થવાનો. અમારે જે કેશના વહીવટમાં અમારે જોખમ રહેતું બેંકે ભરવામાં, એ અમારે ચેકથી થાય એટલે અમારે હાવ ઈઝી થઈ જાય. એકંદરે ઇન્ડસ્ટ્રીઝમાં આ વસ્તુ સારી વસ્તુ કરી છે મોરબીના ઇન્ડસ્ટ્રીઝ માટે. દેશમાં નોટબંધી અમલી બનતા તમામ બેંકો પર નાણાં બદલવા લાંબી કતારો લાગી હતી. લોકો નાણાં બદલવા 4 થી 5 કલાક લાઇનમાં ઊભા રહેતા હતા, જેમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગોને ખાસ મુશ્કેલી ના પડે તે માટે સરકારે શનિવારે તમામ બેંકોમાં ફક્ત સિનિયર સિટીઝન તેમજ દિવ્યાંગોને નોટ બદલી આપવાનો આદેશ જાહેર કર્યો હતો. ખંભાળિયા SBI શાખામાં સિનિયર સિટીઝનો માટે ખાસ અલગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને તેઓને સીધો જ બેંકમાં પ્રવેશ આપવામાં આવતો હતો. બેંકમાં નોટ બદલવા અને નાણાં ઉપાડવા આવતા સિનિયર સિટીઝન અને દિવ્યાંગોએ પણ સરકારને સાથ આપવાની હાકલ કરી હતી. સરવાળે મોકલીને ફાયદો છે, તકલીફ તો પડવાની જ છે માણસને, તો સરવાળે આ માટે દરેકને માટે ફાયદાકારક વસ્તુ. આપણા માનનીય વડાપ્રધાને જે નિર્ણય લીધો છે અત્યારે આમ પબ્લિક માટે તકલીફરૂપ છે, પણ લાંબા ટાઈમે આપણા દેશ માટે ઘણી સારી અસર થશે. સુરત SBI બેંક દ્વારા ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને 7 મોબાઈલ ATM વાન શરૂ કરવામાં આવી છે, જેનાથી લોકો 2000 રૂપિયાની કેશ કાઢી શકે છે. ખાસ કરીને હોસ્પિટલ પાસે અને માર્કેટ વિસ્તારમાં આ સુવિધા શરૂ કરવામાં આવતા દર્દીઓના પરિવારજનો અને માર્કેટમાં અવરજવર કરતા લોકોને થોડી રાહત થવા પામી છે. આગામી દિવસોમાં વધુ ATM કાર્ડ દોડાવવાનું બેંક સત્તાધીશોએ જણાવ્યું હતું. जे मोबाइल वैन में, कार में हमने पॉस मशीन का साथ आदमी हमारा बैंक के स्टाफ को भेजे है, जहां पर कि हम कोई भी कस्टमर, कोई भी आदमी उसका जो भी बैंक में कार्ड हो, कोई भी ATM का कार्ड हो, वो वहां से हमारे मशीन से 2000 रुपया निकाल सकते हैं. तो इसका लाभ ऐसे होगा, हमने वो कार को सब्जी मंडी और हॉस्पिटल जहां पर मार्केट प्लेस है वो जगह पर हमने उसको ज्यादा तक भेज रहे, और जो जगह में बैंक नहीं है, ATM नहीं है, वो जगह को भी वो गाड़ी जा रहा है. હું આ બાજુ ફરવા નીકળેલો હતો તો મને આ જે વાન જોયું કે કાર્ડથી મેં કીધું સપ્લાય સ્ટેટ બેંક ને મેં સપ્લાય કરીને 1000 રૂપિયા ઉપાડ્યા. મને સારું લાગ્યું. જે ATMમાં જઈએ તો આપણે 2-3 કલાક રાહ જોવી પડે તો પણ પૈસા નથી મળતા. ના અમને સારું લાગ્યું એટલે અમે અહીંયાથી ઉપાડી લીધા. આવતીકાલથી રાજ્યમાં શાળા આરોગ્ય કાર્યક્રમ શરૂ થશે. 1.5 કરોડ ઉપરાંત બાળકોના આરોગ્યની ચકાસણી થશે. રાજ્યની 1 લાખથી વધુ શાળા સંસ્થાઓના 1.5 કરોડથી વધુ બાળકોની તપાસ માટે શાળા આરોગ્ય કાર્યક્રમ ચાલુ વર્ષે 21 નવેમ્બરથી 21 ફેબ્રુઆરી યોજાનાર છે. શાળા આરોગ્ય કાર્યક્રમના સફળ આયોજન માટે માર્ગદર્શક સમિતિની બેઠક યોજાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા 2010 અને 11થી બાળકોની તંદુરસ્તી માટે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન થાય છે. રાજ્યભરની કુલ 1,06,685 શાળાઓ અને સંસ્થાઓમાં અંદાજિત 1.5 કરોડ બાળકોને તપાસીને જરૂરિયાતમંદને વિનામૂલ્યે સારવાર અપાશે. આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમમાં નવીન બાબતોમાં માનસિક આરોગ્ય, ડિલિવરી પોઈન્ટ પર બાળકોની બર્થ ડિફેક્ટ તપાસ અને સ્પીચ થેરાપી જેવી સારવાર વિનામૂલ્યે અપાશે.
શાળા આરોગ્ય કાર્યક્રમમાં નવજાત શિશુથી 6 વર્ષના આંગણવાડીના બાળકો, ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ, 18 વર્ષ સુધીના શાળાએ ના જતા બાળકો, ચિલ્ડ્રન હોમ, અનાથાશ્રમના બાળકોને વિનામૂલ્યે ચશ્મા તેમજ હૃદય, કિડની કેન્સર, લીવર પ્રત્યારોપણ જેવી સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો આરંભ આવતીકાલે ગાંધીનગર ટાઉન હોલથી કરશે. ગુજરાત વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યનો વિકાસ માળખાગત સગવડો અને જીડીપીથી નહીં પરંતુ કલા, સાહિત્ય, સંસ્કૃતિના વિકાસથી ઓળખાય છે. તે રાજ્ય સરકારની નેમ છે. મુખ્યમંત્રીએ સાહિત્ય અને શિક્ષણ જગતના શિરમોર એવા જાણીતા સાહિત્યકાર ડોક્ટર કુમારપાળ દેસાઈ અને ચારુતર વિદ્યામંડળના જાણીતા શિક્ષણ મહર્ષિ ડોક્ટર CL પટેલનું શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડથી સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ડોક્ટર કુમારપાળ દેસાઈ લિખિત 6 પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવા કટિબદ્ધ છે. ત્યારે આવા મહાનુભાવોના ભગીરથ કાર્યોમાંથી યુવાનો સતત પ્રેરણા મેળવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. પ્રતિભાવમાં ડોક્ટર કુમારપાળ દેસાઈએ જણાવ્યું હતું કે મારી પ્રકૃતિને જે અનુકૂળ હતું તે મારી પ્રવૃત્તિમાં પરિણમ્યું છે અને આજે આ સન્માનનો અધિકારી બન્યો. ડોક્ટર CL પટેલે ચારુતર વિદ્યામંડળને વટવૃક્ષ બનાવવામાં પ્રાધ્યાપકો, શિક્ષક અને વિદ્યાર્થીઓને નિસ્વાર્થ સહકાર મળ્યો છે. તેને આ એવોર્ડ અર્પણ કર્યો હતો. ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મને એ વાતનો પણ આનંદ છે કે જે બંને વ્યક્તિઓ સાહિત્ય અને શિક્ષણ યોગ્ય વ્યક્તિનું આજે જે સન્માન થયું છે એ સન્માન વ્યક્તિનું નહીં પરંતુ સાહિત્ય અને શિક્ષણ એનું સન્માન છે, ગુજરાતનું સન્માન છે. એ કલા, સાહિત્ય અને સંસ્કૃતિ એનું ગુજરાતની પ્રતિષ્ઠા છે. ગાંધીનગર ખાતે કેન્દ્રીય સંગઠનકાર વી સતીશ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સંગઠન સંકલનની બેઠક યોજાઈ ગઈ. ગઈકાલે બેઠકમાં રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો તેમજ અમરેલી, પોરબંદર જિલ્લાની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક અંગે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે બેઠકમાં જિલ્લાની સંગઠન સંરચના અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓની માહિતી તથા લાભ કેવી રીતે પહોંચાડવા તે અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મોરબી, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, પોરબંદર અને અમરેલી જિલ્લાની આજે અહીંયા ચર્ચા છે. મને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મારા રાષ્ટ્રીય સંગઠન સહ મહામંત્રી વી સતીશજી, મહામંત્રી ભાઈ શ્રી મનસુખભાઈ અને સંગઠન મહામંત્રી ભીખુભાઈ અને જિલ્લા સંકલનના સમિતિના સભ્યો, ધારાસભ્ય સહિતના બધા લોકોની સાથે બેઠકો થઈ રહી છે. ગઈકાલથી બેઠીએ છીએ. તમામ પાસાઓની ચર્ચા, રાજકીય સ્થિતિની ચર્ચાઓ, સાંપ્રત પરિસ્થિતિની ચર્ચાઓ, કોંગ્રેસની સ્થિતિ અને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ, લોકહિતના કાર્યો જન જન સુધી પહોંચે, સેતુ સહાય હોય, પ્રગતિ સેતુ હોય, આની પણ ચર્ચાઓ વિસ્તૃત કરીએ છીએ. અને જે કાંઈ ત્યાંથી પણ મળે એને કેવી રીતે ઇમ્પ્લિમેશન કરીને કેન્દ્રની બાબત હોય તો ત્યાં સુધી, રાજ્યની હોય તો ત્યાં સુધી એ પ્રકારના અમારા પ્રયાસો રહ્યા છે. જામનગર શહેર મધ્યે ધન્વંતરી ગ્રાઉન્ડમાં INS વાલસુરા નેવી દ્વારા નૌસેના સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નેવી બેન્ડનો સુમધુર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નેવીના જવાનો દ્વારા જૂની નવી ફિલ્મોના ગીતો તેમજ ગરબા અને દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. નેવી જવાનો દ્વારા રેલાવવામાં આવેલી સુરાવલીથી મોટી સંખ્યામાં હાજર જામનગરવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા. આ કાર્યક્રમ સંગીત પ્રેમીઓએ મોડી રાત સુધી માણ્યો હતો. જામનગરમાં ઇન્ડિયન નેવીનો નેવલ સંગીતનો પ્રોગ્રામ યોજવામાં આવેલ હતો. તેમાં એક તો સૌથી ફ્રીમાં હતો પ્રોગ્રામ અને બહોળી સંખ્યામાં ખૂબ જ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે આ સંગીતનો એટલો બધો આનંદ માણ્યો કે જેમાં નાના મોટા સૌ કોઈનો એનો અદ્ભુત આનંદ માણ્યો, જેમાં બાળકોથી માંડીને વૃદ્ધોને એને એક સંગીતની સુમંદર સંધ્યાનો આનંદનો એક અલગ અંદાજ નેવીનો જોવા મળ્યો. નેવીમાં જે પ્રોગ્રામ થાય છે, મ્યુઝિક પ્રોગ્રામ, પછી આ બધા જે એની અંદર જૂના નવા ગીત લતાના, રફીકના, મુકેશના, તેથી માંડી નવા જૂના ગુજરાતી બધા ગીત આપણે નેવી બેન્ડ આપણે પૂરું પાડે છે.
ગુજરાત પ્રોગ્રેસિવ ડેરી ફાર્મર્સ એસોસિએશન દ્વારા ચીખોદરા રોડ આણંદ ખાતે ત્રીજી આંતરરાષ્ટ્રીય ડેરી કૃષિ પ્રદર્શન અને પશુ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સંત શ્રી કૃષ્ણમણીજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કૃષિ અને પશુપાલનમાં ગુણવત્તા વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કૃષિ વિભાગના અગ્ર સચિવ સંજય પ્રસાદે જણાવ્યું હતું કે હું પણ વર્ષોથી ગાયો પાળું છું, મને પણ આનો અનુભવ છે. અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે પ્રાસંગિક પ્રવચનમાં તબેલાના પાલકો અને ખેડૂતોના યોગદાનને બિરદાવ્યું હતું. અત્રે યોજાયેલા ડેરી કૃષિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત પશુ સ્પર્ધા પણ યોજાઈ હતી. इसमें आप देखेंगे तो मेन जो पशुपालन की जानकारी है कि कैसे आपको पशु से दूध उत्पादन बढ़ा. तो जीपीडीए का जो प्रोग्राम जो है और एग्जीबिशन जो है वो फार्मर्स का जो नया टेक्नोलॉजी के बारे में और किस तरह से मिल्क प्रोडक्टिविटी बढ़ाने का उसके बारे में कॉम्पिटिशन में भाग લીધો છે. જે હેલ્ધી કોમ્પિટિશન દેખાઈ રહી છે. અહીંયા એવરેજ 30 લીટરથી 35 લીટરની કાવ આવેલી છે. નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં કલેક્ટર ભીમજીયાણીએ 2 વિભાગ વચ્ચે સંકલનના અભાવે પડતર પડી રહેલા પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા અમલીકરણ અધિકારીને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભાગ લઈ રહેલા વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શબ્દશરણભાઈ તડવીએ જિલ્લાની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે નર્મદા જિલ્લામાં પ્રવાસ માટે મોટો અવકાશ છે, જેથી રોજગારીનું પ્રમાણ વિપુલ પ્રમાણમાં વધશે. તેમણે યાત્રાધામો અને પ્રવાસ આવતા પ્રવાસીઓને રહેવા જમવાની પૂરતી વ્યવસ્થા મળે તેવું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. 19મી તારીખથી 25મી નવેમ્બર સુધી સમગ્ર વિશ્વમાં હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં પણ હેરિટેજ વોક યોજાઈ હતી, જેમાં શાળાના બાળકો, વિદેશી સહેલાણીઓ જોડાયા હતા. અમદાવાદમાં રહેલ વિરાસત અને કલાકૃતિઓ, હવેલી, મંદિર, મસ્જિદ જેવી વિવિધ જગ્યાઓની લોકોએ મુલાકાત લીધી હતી. સેવા સંસ્થા તથા સીઈઈના સંયુક્ત ઉપક્રમે આ અઠવાડિયા દરમિયાન વિશેષ કરી ઢાળની પોળ, જેમાં આવેલ રહીશોના સહયોગથી લોકોને જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત પોળોમાં સુઘડ શેરી સ્વચ્છતા, પાર્કિંગ મેનેજમેન્ટ સાથે કોર્પોરેટો દ્વારા ચાલી રહેલ HTDRની યોજનાનો લાભ લઈ હેરિટેજ હવેલીઓને સાચવી શકાય તેવી માહિતી આપવામાં આવી હતી. પોળના એક રહીશ જયંતભાઈ પાઠકે જણાવ્યું હતું કે વારસો જળવાશે તો આવનાર પેઢીને એની જાણ થશે. અહીંયાની એક બિલ્ડિંગ તમે જોશો તો એને દરેક આર્કિટેક્ચરલ વાઇઝ દરેક એના જુદા જુદા નમૂના છે. તો એ આપણું જળવાઈ રહે. અને જેમની પાસે પૈસા છે એ એમની હવેલી રિસ્ટોર કરે છે, પણ જેમની પાસે પૈસા નથી એમની હવેલીઓ તૂટી ભાંગે છે. અને એના માટે કોર્પોરેશનની એક સારી યોજના છે કે એ હવેલીઓને TDR આપવામાં આવે છે, HTDR. અને એ HTDR લઈને એ એમની હવેલીઓ છે તે જાળવી શકે છે. એનું અવેરનેસ કરવાનું અને આ પોળને મોડલ પોળ તરીકે વિકસાવવાનો અમારો પ્રયત્ન છે. અમારી ઢાલની પોળના મારા જેવા બીજા ઘણા લોકોએ સહકાર આપ્યો છે અને એ સહકાર બધે પણ મળી રહે તો આપણા બાળકોને અને ભવિષ્યની પેઢીને આ બાબતમાં ખૂબ કંઈક જાણવા મળે. અને એ ઈરાદાથી અત્યારે જે પ્રયત્ન થઈ રહ્યો છે એને હું ખરેખર યશસ્વી અને અભિનંદનપૂર્વક ગણું છું. પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં બિંદુ સરોવર ખાતે માતૃવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાર્શ્વગાયિકા અનુરાધા પોંડવાલે પોતાના સુરોમાં સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સિદ્ધપુર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ વહીવટી તંત્ર પાટણ દ્વારા માતૃતર્પણ અને માતૃપ્રેમ ઉજાગર થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં રમતગમત મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, રાજ્યસભા સાંસદ દિલીપ પંડ્યા અને સરકારી અધિકારીઓ, લોક સાહિત્યકાર ઉપસ્થિત રહ્યા હતા. મારી માતા હયાત નથી અને નિર્ણય કર્યો કે ફરીવાર હું અહીં તર્પણ કરવા માટે આ ભૂમિમાં જે મારી ફરજ છે હું આવીશ. પરંતુ હું વ્યક્તિગત રીતે માનું છું કે માનું ઋણ ક્યારેય કદી ચૂકી શકતું નથી. તર્પણ કરી શકાય, યાદ કરી શકાય, અર્પણ કરી શકાય, એનું ઋણ ક્યારેય મુક્ત થઈ શકતા નથી.
બોટાદ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી તથા રાજ્યના કૃષિ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વલ્લભભાઈ વગાસિયાની ઉપસ્થિતિમાં બોટાદ પ્રાંતનો પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમ દ્વારા લોકોની વ્યક્તિગત સમસ્યાઓની સાથે સામૂહિક પ્રશ્નોનું હકારાત્મક ઝડપી નિરાકરણ આવ્યું છે. બોટાદના ધારાસભ્ય ડોક્ટર ટી.ડી. માણિયાએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ પરિણામલક્ષી બન્યા છે. આ કાર્યક્રમમાં બોટાદ અને ગઢડા તાલુકાના લોકોએ સામૂહિક સમસ્યા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને જિલ્લાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભારત સરકારના પેટાજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા ગઈકાલે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરી હતી. તે અંતર્ગત ગુજરાત સરકારના ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે ગાંધીનગરમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 120થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચૈતન્ય ઇન્ટરનેશનલ સ્કૂલ, લેકાવાડા કેન્દ્રીય વિદ્યાલય, લેકાવાડા દિલ્હી પબ્લિક સ્કૂલ અડાલજ અને રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ વિષયક ચિત્રો દોર્યા હતા. ગાંધીનગર ખાતે ગુજરાત પ્રેસ અકાદમી, યુનિસેફ અને જિલ્લા માહિતી કચેરી દ્વારા આયોજિત તંદુરસ્ત બાળ ઉજ્જવળ આવતીકાલ આ પરિસંવાદ યોજાયો હતો. ગુજરાત સરકારે શાળા આરોગ્ય કાર્યક્રમોથી લઈ ચિરંજીવી યોજના તથા બાલ ભોગ જેવી અનેક યોજનાઓ દ્વારા રાજ્યના બાળકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે સજાગ અને પરિણામલક્ષી પ્રયાસો કર્યા હોવાનું માહિતી નિયામક એ.જે. શાહે જણાવ્યું હતું. યુનિસેફના ડોક્ટર લક્ષ્મી ભવાનીએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી ઉત્થાન માટે રાજ્ય સરકારના પ્રયાસોની સાથે સ્વૈચ્છિક અને સેવાભાવી સંસ્થા જોડાય તે જરૂરી છે. તેઓ વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અભિયાન ક્ષેત્રે દેશના પ્રયાસોમાં મીડિયાની ભૂમિકાની સરાહના કરી હતી. આ પરિસંવાદનું સ્વાગત પ્રવચન યુનિસેફના કમ્યુનિકેશન ઓફિસર અંકુર સિંઘે કર્યું હતું, જ્યારે આભાર વિધિ નાયબ માહિતી નિયામક નરેશભાઈ ચૌધરીએ કરી હતી. આજે સોશિયલ મીડિયામાં પટના ઇન્દોર ટ્રેન દુર્ઘટના, મોદી કી એર નામની અનોખી એપ્લિકેશન અને દુબઈના થીમ પાર્કનો વિડીયો ખૂબ ચર્ચામાં છે. આવો જોઈએ આજે સોશિયલ મીડિયામાં શું ચાલી રહ્યો છે ટ્રેન્ડ. કાનપુરમાં થયેલ પટના ઇન્દોર એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના અંગેના સમાચાર ટ્વિટર પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં કુલ 63 મુસાફરોના મોત થયા છે. આ દુર્ઘટના અંગેની ફોટો અને ન્યૂઝ સ્ટોરી ટ્વિટર સહિત સોશિયલ મીડિયામાં ખૂબ જોવાઈ રહી છે. પ્રધાનમંત્રી સહિત રેલમંત્રી, ગૃહમંત્રીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. રેલમંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મુસાફરોના પરિવારજનોને 3.5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય ખેલ મંત્રી વિજય ગોયલે દિલ્હીમાં મેરેથોન દોડનું આજે પ્રસ્થાન કરાવ્યું. ઓલ ઇન્ડિયા રેડિયોના ટ્વિટર પેજ પર આ માહિતી શેર કરવામાં આવી, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. નોટબંધી બાદ સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં એક મોબાઈલ એપ મોદી કી નોટ ખૂબ ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. આ એપ ડાઉનલોડ કર્યા બાદ એપ મારફતે 2000ની નોટને સ્કેન કરવામાં આવે એટલે તરત જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભાષણ સાંભળવા મળે છે, જે તેમણે 8 નવેમ્બરના રોજ નોટબંધીને લઈને આપ્યું હતું. આ એપ મોબાઈલમાં પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. યુટ્યુબ પર 2 દિવસમાં 60,000થી વધુ લોકો આ વિડીયોને જોઈ ચૂક્યા છે. દુબઈમાં દુનિયાનો પહેલો બોલિવૂડ પાર્ક હાલમાં જ ખુલ્લો મુકાયો છે, જેનો આ વિડીયો યુટ્યુબ પર ખૂબ જોવાઈ રહ્યો છે. 16 લાખ ચોરસ ફૂટમાં બનેલા આ પાર્કમાં 16 સિનેમેટિક રાઇડ્સ છે, 6 થીમ રેસ્ટોરન્ટ અને 30 લાઇવ શો જેવા આકર્ષણો છે. અહીંના સ્ટુડિયોમાં હોલ ઓફ હીરોઝ બનાવાયું છે. 8 રિટેલ આઉટલેટ્સ પણ છે. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ક્રિકેટ વિશાખાપટ્ટનમ ખાતે રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટના ચોથા દિવસે બીજા દાવમાં ભારત 204 રને ઓલ આઉટ થઈ જતા ઇંગ્લેન્ડને જીત માટે 405 રનનું લક્ષ્યાંક આપ્યું છે. ત્રીજા દિવસના 3 વિકેટે 98 રને દાવ આગળ વધારતા સવારના સ્પેલમાં રહાણે 26, રવિન્દ્ર જાડેજા 14 અને મોહમ્મદ શમીએ 19 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી સૌથી વધુ 81 રન બનાવ્યા હતા, જ્યારે યાદવે 27 રને અનરન રહ્યો હતો. ઇંગ્લેન્ડ પાસે આ મેચ જીતવા માટે 1.5 દિવસનો સમય મળ્યો છે. પ્રથમ ટેસ્ટ ડ્રો રહ્યા બાદ આ ટેસ્ટમાં સારું પ્રદર્શન કરવાની ઇંગ્લેન્ડ પાસે ઉમદા તક છે. ઇંગ્લેન્ડના ઓપનર ક્રુક અને હમીદે બેટિંગ પ્રારંભ કર્યો છે. છેલ્લા સમાચાર મુજબ ઇંગ્લેન્ડના વિના વિકેટે 10 રન થયા છે. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.